નમસ્કાર, SSTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા યુવા દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી। અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા યુવા દિવસ નિમિત્તે ભુરિયા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્વામી વિવેકાનંદજી વિશે વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 10 જેટલા બાળકોએ વક્તૃત્વમાં ભાગ લીધેલ અને જેમાંથી સારું વક્તૃત્વ આપનાર 3 વિદ્યાર્થીઓને 1 થી 3 નંબર આપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઇનામ સ્વરૂપે બુક આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। આજનો દિવસ 12 જાન્યુઆરી હમણાં બધા વક્તાઓએ કીધું એમ સ્વામી વિવેકાનંદ એને આપણે યુવા દિવસ એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ માટે સતત કાર્ય કરતું સંગઠન છે, જેના દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓના હિત માટે કાર્યક્રમો થતા હોય છે। એમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હોય છે, સેવાકીય પ્રવૃત્તિઓ હોય છે, જેમાં આપણે થરાદ શાખા દ્વારા આ કાર્યક્રમમાં એબીવીપી થરાદ શાખાના નગરમંત્રી રાજેશભાઈ જોશી, કોષા અધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત, કેમ્પસ અધ્યક્ષ માવજીભાઈ એસ મોદી, કેમ્પસ મંત્રી શીલાબેન ડી પુરોહિત, શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલ તેમજ શાળાનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા। શાળાના પરિવાર દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગરમંત્રી અને કોષ અધ્યક્ષનું સન્માન કરવામાં આવ્યું હતું।